નમસ્કાર મિત્રો, ફરીથી તમારું સ્વાગત છે અમારી ચેનલમાં. તો મિત્રો, આજે આપણે મોડ્યુલ 5 સ્થિતિસ્થાપકતા, જેને અંગ્રેજીમાં ઇલાસ્ટિસિટી કહે છે, તો ભાગ 1 જોઈશું. તો ચાલો શરૂ કરીએ. તો પ્રશ્ન 1, વિચ ઇઝ ઇલાસ્ટિક મટીરિયલ? તો એનું ગુજરાતી સ્થિતિસ્થાપક એટલે કે ઇલાસ્ટિક મટીરિયલ કયું છે? તો અહીંયા ઓપ્શન આપે છે: એ નાયલોન, બી પોલિસ્ટરીન્સ, સી સેલ્યુલોઇડ અને ડી પોલીકાર્બોનેટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ નાયલોન. જે નાયલોન હોય છે મિત્રો, એ ઇલાસ્ટિક મટીરિયલ હોય છે. ત્યારબાદ બીજો પ્રશ્ન, વિચ ઇઝ થર્મોપ્લાસ્ટિક મટીરિયલ? તો એનું ગુજરાતી થર્મોપ્લાસ્ટિક મટીરિયલ કયું છે? તો અહીંયા ઓપ્શન આપે છે: એ બ્યુટાઇલ રબર, બી નાયલોન, સી નિયોપિન અને ડી વિનાઇલ પોલિમર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી વિનાઇલ પોલિમર. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, વોટ ઇઝ ધ મેક્સિમમ પર્સન્ટેજ ઓફ સ્ટ્રેચ ઓફ ઇટ્સ ઓરિજિનલ લેન્થ ઇઝ એલાઉએબલ ફોર ઇલાસ્ટિક મટીરિયલ? તો એનું ગુજરાતી સ્થિતિસ્થાપક એટલે કે ઇલાસ્ટિક માટે તેની લંબાઈને વધુમાં વધુ કેટલા ટકા સુધી ખેંચાણ કરી શકાય છે? તો અહીંયા ઓપ્શન આપે છે: એ 100%, બી 200%, સી 300% અને ડી 400%. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 300%. ત્યારબાદ ચોથો પ્રશ્ન, વોટ ઇઝ ધ રેશિયો બિટવીન ધ ચેન્જીસ ઇન ડાયમેન્શન ટુ ઇટ ઓરિજિનલ ડાયમેન્શન ઓફ ધ સબસ્ટન્સ? તો એનું ગુજરાતી પદાર્થની લંબાઈમાં થતો ફેરફાર અને મૂળ લંબાઈના ગુણોત્તરને શું કહે છે? તો અહીંયા ઓપ્શન આપે છે: એ સ્ટ્રેસ, જેને ગુજરાતીમાં પ્રતિબર કહે છે. ત્યારબાદ બી સ્ટ્રેન, સી પોઈઝનનો ગુણોત્તર અને ડી ફેક્ટર ઓફ સેફ્ટી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સ્ટ્રેન. ત્યારબાદ પાંચમો પ્રશ્ન, વોટ ઇઝ ધ યુનિટ ઓફ સ્ટ્રેન? તો સ્ટ્રેનનો એકમ કયો છે? તો અહીંયા ઓપ્શન આપે છે: કેજી પર સેન્ટીમીટર સ્ક્વેર, બી ન્યૂટન પર મીટર સ્ક્વેર, સી મીટર અને ડી નો યુનિટ એટલે કે એનો યુનિટ હોતો નથી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી નો યુનિટ એટલે કે મિત્રો, આ જે સ્ટ્રેન જે હોય છે તો એનો એકમ હોતો નથી. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, વોટ ઇઝ ધ રેશિયો ઓફ ચેન્જ ઇન લેન્થ ટુ ઓરિજિનલ લેન્થ? તો લંબાઈમાં ફેરફાર અને મૂળ લંબાઈના ગુણોત્તરને શું કહે છે? તો અહીંયા ઓપ્શન આપે છે: એ લિનિયર સ્ટ્રેન, બી લેટરલ સ્ટ્રેન, સી વોલ્યુમેટ્રિક સ્ટ્રેન અને ડી પોઈઝનનો ગુણોત્તર. તો એનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ લિનિયર સ્ટ્રેન. ત્યારબાદ સાતમો પ્રશ્ન, વોટ ઇઝ ધ રેશિયો બિટવીન લેટરલ સ્ટ્રેન એન્ડ લોન્જિટ્યુડનલ સ્ટ્રેન? તો એનું ગુજરાતી લેટરલ સ્ટ્રેન અને લોન્જિટ્યુડનલ સ્ટ્રેનના ગુણોત્તરને શું કહે છે? તો અહીંયા ઓપ્શન એ હુક્સ લો, બી યંગ મોડ્યુલસ, સી બલ્ક મોડ્યુલસ અને ડી પોઈઝનનો ગુણોત્તર એટલે કે પોઈઝન રેશિયો. તો એનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી પોઈઝનનો ગુણોત્તર એટલે કે પોઈઝન રેશિયો. ત્યારબાદ આઠમો પ્રશ્ન, વિચ સિમ્બોલ ઇઝ યુઝ ટુ એક્સપ્રેસ ચેન્જ ઇન લેન્થ? તો એનું ગુજરાતી લંબાઈના ફેરફાર માટે કયો સિમ્બોલ એટલે કે ચિહ્ન વપરાય છે? તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે: કેપિટલ એલ, બી ડેલ્ટા ઇન્ટુ સ્મોલ એલ, સી સ્મોલ એલ અને ડી સ્મોલ ઈ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ડેલ્ટા એલ. બરાબર, એટલે કે ડેલ્ટા અને સ્મોલ એલ હોય છે તો એ સિમ્બોલ વપરાય છે. ત્યારબાદ નવમો પ્રશ્ન, વિચ વન ઇઝ ધ રેશિયો ઓફ સ્ટ્રેસ? તો નીચેનામાંથી સ્ટ્રેસ એટલે કે પ્રતિબળનો ગુણોત્તર કયો છે? તો અહીંયા ઓપ્શન આપે છે: એ ભાર અને ક્ષેત્રફળ એટલે કે લોડ એન્ડ એરિયા, બી ભાર અને દિશા એટલે કે લોડ એન્ડ ડાયરેક્શન, સી ભાર અને વ્યાસ એટલે કે લોડ એન્ડ ડાયામીટર અને ડી ભાર અને સમય એટલે કે લોડ એન્ડ ટાઈમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ભાર અને ક્ષેત્રફળ. તો મિત્રો, ભાર અને જે ક્ષેત્રફળ હોય છે તો એના ગુણોત્તરને સ્ટ્રેસ એટલે કે પ્રતિબળ કહે છે. ત્યારબાદ દસમો પ્રશ્ન, વિચ ફોર્સ એક્ટ ઓન રિવેટ? તો રિવેટ પર કયું બળ લાગે છે? તો એ તણાવ બળ એટલે કે ટેન્સાઇલ ફોર્સ, બી સંકુચિત બળ એટલે કે કોમ્પ્રેસિવ ફોર્સ, સી શિયર બળ એટલે કે શિયર ફોર્સ અને ડી બેન્ડિંગ બળ એટલે કે બેન્ડિંગ ફોર્સ. તો મિત્રો, અહીંયા રિવેટ પર કયું બળ લાગે છે તો એની આપણે આકૃતિ પણ લીધી છે. તો આ જે વચ્ચે છે એને રિવેટ કહેવાય અને આ ઉપર અને નીચે આ રીતે પ્લેટ છે. બરાબર, તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી શિયર બળ એટલે કે શિયર ફોર્સ. ત્યારબાદ 11મો પ્રશ્ન, વિચ ટાઈપ ઓફ સ્ટ્રેસ?
તો સ્ટ્રેસ એટલે કે પ્રતિબળનો પ્રકાર કયો છે? તો અહીંયા ઓપ્શન આપે છે એ તણાવ પ્રતિબળ એટલે કે ટેન્સાઇલ સ્ટ્રેસ, બી સંકુચિત પ્રતિબળ એટલે કે કોમ્પ્રેસિવ સ્ટ્રેસ, સી શિયર પ્રતિબળ જેને અંગ્રેજીમાં શિયર સ્ટ્રેસ કહેવાય છે, અને ડી ટોર્સનલ પ્રતિબળ એટલે કે ટોર્સનલ સ્ટ્રેસ. તો મિત્રો આ જે આકૃતિ આપી છે તો એની અંદર કયો સ્ટ્રેસ ઉત્પન્ન થાય છે અથવા એનો પ્રકાર કયો છે? તો અગાઉ જે 10મા નંબરનો જે પ્રશ્ન આપણે જોયા એની અંદર જે શિયર બળ લાગતું હતું રિવેટમાં, તો આમાં શિયર પ્રતિબળ આવશે એટલે કે જે સ્ટ્રેસ લાગે છે એ કયો લાગશે? શિયર સ્ટ્રેસ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, શિયર સ્ટ્રેસ. ત્યારબાદ 12મો પ્રશ્ન, વોટ ઇઝ ધ ફોર્મ્યુલા ફોર બલ્ક મોડ્યુલસ? તો બલ્ક મોડ્યુલસનું સૂત્ર કયું છે? તો અહીંયા ઓપ્શન આપ્યા છે એ તણાવ પ્રતિબળ અને તણાવ સ્ટ્રેન જે છે એનો ગુણોત્તર, બી સંકુચિત પ્રતિબળ અને સંકુચિત સ્ટ્રેનનો ગુણોત્તર, સી વોલ્યુમેટ્રિક પ્રતિબળ અને વોલ્યુમેટ્રિક સ્ટ્રેનનો ગુણોત્તર, અને ડી શિયર પ્રતિબળ અને શિયર સ્ટ્રેનનો ગુણોત્તર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, વોલ્યુમેટ્રિક પ્રતિબળ અને વોલ્યુમેટ્રિક સ્ટ્રેનના ગુણોત્તરને આપણે બલ્ક મોડ્યુલસ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ 13મો પ્રશ્ન, વિચ લો સ્ટેટ ધ ડેટ વિધિન ઇલાસ્ટિક લિમિટ સ્ટ્રેસ ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ સ્ટ્રેન? તો એનું ગુજરાતી, સ્થિતિસ્થાપકતાની હદમાં સ્ટ્રેસ અને સ્ટ્રેનના સમપ્રમાણમાં હોય તો તે નિયમ કયો દર્શાવે છે? તો અહીંયા અલગ અલગ નિયમ આપે છે. એ ન્યૂટનનો નિયમ, બી હુકનો નિયમ, સી જુલનો નિયમ અને ડી ચાર્લ્સનો નિયમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, હુક્સનો નિયમ. એટલે કે હુકનો નિયમ છે મિત્રો એ સ્ટ્રેસ અને સ્ટ્રેનના સમપ્રમાણમાં જે હોય છે પ્રપોર્શનલ, ડાયરેક્ટલી પ્રપોર્શનલ, તો એ દર્શાવે છે. ત્યારબાદ 14મો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ પોઈન્ટ સી? તો આ ગ્રાફમાં બિંદુ સીનું નામ શું છે? તો અહીંયા ઓપ્શન આપે છે યીલ્ડ પોઈન્ટ, બી ઇલાસ્ટિક લિમિટ, સી અલ્ટિમેટ લોડ અને ડી ફ્રેક્ચર. તો મિત્રો અહીંયા જે આકૃતિ આપી છે તો એ આકૃતિમાં આ જે સી પોઈન્ટ છે તો એનું નામ શું છે? તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, યીલ્ડ પોઈન્ટ. ત્યારબાદ 15મો પ્રશ્ન, વોટ ઇઝ ધ ટર્મ યુઝ ફોર મેક્સિમમ સ્ટ્રેસ એટેન્ડ બાય મટીરિયલ બિફોર રેપ્ચર? તો એનું ગુજરાતી, મટીરિયલ તૂટી જાય તે પહેલાં લાગતો વધુમાં વધુ સ્ટ્રેસ માટે કયો શબ્દ વપરાય છે? તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે એ તણાવ પ્રતિબળ એટલે કે ટેન્સાઇલ સ્ટ્રેસ, બી સંકુચિત પ્રતિબળ એટલે કે કોમ્પ્રેસિવ સ્ટ્રેસ, સી કાર્યકારી પ્રતિબળ એટલે કે વર્કિંગ સ્ટ્રેસ અને ડી અલ્ટિમેટ પ્રતિબળ એટલે કે અલ્ટિમેટ સ્ટ્રેસ. તો મિત્રો અહીંયા આકૃતિ પણ આપી છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, અલ્ટિમેટ પ્રતિબળ. એટલે કે અલ્ટિમેટ જે સ્ટ્રેસ છે તો એ મટીરિયલ તૂટી જાય એ પહેલાં લાગતો વધુમાં વધુ પ્રકારનો સ્ટ્રેસ હોય છે, તો એનું નામ છે અલ્ટિમેટ પ્રતિબળ. ત્યારબાદ 16મો પ્રશ્ન, વોટ ઇઝ ધ રેશિયો બિટવીન અલ્ટિમેટ સ્ટ્રેસ ટુ વર્કિંગ સ્ટ્રેસ? તો એનું ગુજરાતી, અલ્ટિમેટ પ્રતિબળ અને કાર્યકારી પ્રતિબળ વચ્ચેના ગુણોત્તરને શું કહે છે? તો અહીંયા ઓપ્શન આપે છે એ બલ્ક મોડ્યુલસ, બી યંગ મોડ્યુલસ, સી ફેક્ટર ઓફ સેફ્ટી અને ડી મોડ્યુલસ ઓફ રિજિડિટી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, ફેક્ટર ઓફ સેફ્ટી. ત્યારબાદ 17મો પ્રશ્ન, વોટ ઇઝ ધ રેશિયો ઓફ અલ્ટિમેટ લોડ ટુ એરિયા ઓફ ઓરિજિનલ ક્રોસ સેક્શન? તો એનું ગુજરાતી, અલ્ટિમેટ લોડ અને ઓરિજિનલ આડછેદના ક્ષેત્રફળના ગુણોત્તરને શું કહે છે? તો અહીંયા ઓપ્શન આપે છે એ ફેક્ટર ઓફ સેફ્ટી, બી યીલ્ડ પોઈન્ટ, સી અલ્ટિમેટ પ્રતિબળ એટલે કે અલ્ટિમેટ સ્ટ્રેસ અને ડી યંગ મોડ્યુલસ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, અલ્ટિમેટ પ્રતિબળ એટલે કે અલ્ટિમેટ સ્ટ્રેસ. તો મિત્રો આ વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો અને શેર કરજો.